તો પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદનો ખાત્મો કરવા ઓપરેશન સિંદૂર હેઠળ જોરદાર કાર્યવાહી કરવામાં આવ્યા બાદ દેશના જુદા જુદા ભાગોમાં સેનાના પરાક્રમને રજૂ કરવા અને સેનાનો જુસ્સો વધારવા માટે તિરંગા યાત્રા યોજાઈ રહી છે। આના ભાગરૂપે કેશોદના પગપાળા તિરંગા યાત્રા યોજાઈ હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તિરંગા યાત્રામાં જોડાયા હતા। કેશોદમાં પોલીસ સ્ટાફ સહિત શહેરના જુદા જુદા સંગઠનો નગરજનો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા। કેશોદ બસ સ્ટોપથી પગપાળા શરૂ થયેલી તિરંગા યાત્રા ચાર ચોક ખાતે પૂર્ણ કરાઈ હતી। વાત કરવામાં આવે તો કેશોદના ચાર ચોક ખાતે બાબા સાહેબને હારતોરા કરી ભગવાન રામની મૂર્તિની આરતી કરવામાં આવી હતી। દેશને આતંકવાદી પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે થઈને આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહીના ભાગરૂપે આદરણીય મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓ પર કાર્યવાહી કરી। સમગ્ર દેશની સેનાની સાથે છે, સમગ્ર દેશ સરકારની સાથે છે, સમગ્ર દેશના કોટી કોટી નાગરિકો ઓપરેશન સિંદૂરને સમર્થન કરે છે, જેને લઈને સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશના યુવાનો, દેશના નાગરિકો, દેશના કોટી કોટી નાગરિકજનો ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશની સેનાનું મનોબળ વધારી રહ્યા છે, સરકારનું મનોબળ વધારી રહ્યા છે। દેશના નાગરિકો જે રીતે ઉત્સાહથી સમગ્ર દેશની અંદર શહેરોમાં, નગરમાં, ગામમાં ત્રિરંગા યાત્રા દ્વારા ઓપરેશન સિંદૂરને સમર્થન કરી રહ્યા છે, બદલ દેશના નાગરિકોને હું અભિનંદન પાઠવું છું।